અત્યારે બીજો પ્રશ્ન છે જીવાતનો. આમ જોવા જઈએ તો અડદ, મગ હોય, તલ હોય, શાકભાજી હોય, બીજા અન્ય પાકો છે એની અંદર અત્યારે ચૂસિયા જીવાત પણ છે, જેમાં ખાસ કરીને લીલી પોપટી, સફેદ માખી અને અન્ય પણ ચૂસિયા છે. બીજી આ કંપનીની પ્રોડક્ટ આવે છે ધાકડ દવા છે. અત્યારે આપણે જે ચૂસિયા જીવાત છે જેની અંદર ખાસ કરીને અડદ, મગ, તલ, શાકભાજી કે અન્ય પાક હોય જેની અંદર આપણે લીલી પોપટી, સફેદ માખી અને અન્ય ચૂસિયા પણ છે. જો અત્યારે આપણે ચૂસિયા જીવાતનો ઉપદ્રવ હોય તો જે આ ધાકડ આવે છે એક પંપની અંદર 20 થી 25 ml નો વપરાશ કરી શકીએ છીએ. ધાકડનો જે ભાવ હોય છે 1 લીટરના 3200 રૂપિયા, અને આ છે 20 થી 25 ml નાખીને કોઈ પણ પાકની અંદર આપણે જો છંટકાવ કરીએ છીએ તો ધાકડની અંદર લીલી પોપટી અને સફેદ માખી બંને વસ્તુ છે એક જ દવાથી નિયંત્રણ થાય છે, અને આની અંદર ખૂબ સારા પરિણામો મળે છે. વારંવાર અલગ અલગ પાકોની અંદર પણ અમે આના પરિણામો લીધેલા છે. એટલે અત્યારે ખાસ કરીને જો ચૂસિયાનો ઉપદ્રવ હોય તો અત્યારે એક તો આપણે ઉનાળાનો માહોલ હોય, ગરમી થોડીક વધારે હોય, ગરમીને કારણે જે ચૂસિયાનો ઉપદ્રવ રહેતો હોય છે જે સામાન્ય રીતે આપણે કંટ્રોલ નથી થતો, તો અત્યારે આપણે ધાકડ દવા છે એની અંદર સારામાં સારો કંટ્રોલ લઈ શકીએ છીએ.